ધોરણ 12નો એક કન્સેપ્ટ છે વિદ્યુત શિલ્ડિંગ, ચેપ્ટર નંબર 2ની અંદર આવે છે. વિદ્યુત શિલ્ડિંગનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ સુવાહક ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો અંદરના વિસ્તારમાં જે ખાલી સ્પેસ છે એ ખાલી સ્પેસની અંદર કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. અહીંયા એવો જ એક પ્રયોગ કરીએ છીએ આપણે. એ કન્સેપ્ટને લગતો જ તમે કોઈ ફોર વ્હીલની અંદર બેઠા છો અને જો વીજળી પડે છે, જો તમારો કાચ બંધ હોય તો કોઈ વીજળી અંદર સુધી પ્રવેશી શકતી નથી. તમે સેફ જાઓ છો એનો મતલબ એવો થાય, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થતું નથી. મારી પાસે અહીંયા 2 ફોન છે. હું એક ફોનમાંથી બીજા ફોનમાં ફોન કરવાનો પ્રયત્ન કરું છું. જો આ એક ફોનમાંથી મેં બીજા ફોનની અંદર ફોન કર્યો છે તો મારી પાસે અહીંયા ફોન આવે છે. પણ અહીંયા શું કરીએ છીએ, જો વિદ્યુત શિલ્ડિંગ કરવાનો પ્રયત્ન કરીએ, હું ફોન કાપું છું, અહીંયાથી ફોન કાપાઈ જાય છે. અહીંયા ફોન આપણે કવર કરીએ છીએ આખો વિદ્યુત શિલ્ડિંગ કરીએ છીએ. એલ્યુમિનિયમ ફોઇલની અંદર આપણે એને પેક કરીએ છીએ. એનો મતલબ એવો થાય છે કે કોઈ સુવાહકની અંદર આપણે એ ફોનને પેક કરીએ છીએ. જોઈએ કેવું શું થાય છે. અહીંયા ભાઈ જે ફોન છે વિદ્યુત શિલ્ડિંગ કરેલો છે. કોઈ વિદ્યુત ભાર અંદર પ્રસ્થાપિત નથી થતો કે કોઈ વિદ્યુત ભારને જોઈએ. મારી પાસે આ ફોન વિદ્યુત સીલ થઈ ગયેલો છે. આની અંદર શું છે, મોબાઈલ છે એલ્યુમિનિયમ ફોઇલની અંદર આપણે સીલ કરી દીધો છે. જોઈએ હવે આપણે એને ફોન કરવાની ટ્રાય કરીએ છીએ. સિમ 2માંથી ફોન કરીએ છીએ, સ્પીકર કરીએ. ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. જો કોઈ ફોન લાગતો સમય માટે નથી, ઉપલબ્ધ નથી. કૃપા કરી થોડા સમય પછી ફરીથી પ્રયાસ કરો. આનો મતલબ એવો થાય છે કે આ વિદ્યુત સીલ થયેલું છે. કોઈ વિદ્યુત ભાર અંદર દાખલ નથી થતો કે નથી બહાર નીકળી શકતો. અહીંયાથી જે તરંગ નીકળે છે વિદ્યુત ચુંબકીય તરંગ, એ અંદર સુધી જઈ શકતું નથી.